મહાદેવ ભાઈ, હર હર મહાદેવ ભાઈ, જય ભોળાનાથ. તો આપણે 12 જ્યોતિર્લિંગ નાની માળ આપણે અહીંયા આપણે જોઈ શકો છો કે મહાદેવ આજે પેલો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. તો આપણે મહાદેવ લખેલું છે. તો બધા મિત્રોને આપણે આ વિડીયોમાં બતાવીશું કે મહાદેવ બટા આગળ હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? બધા મજામાં દેશો. અમારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આજે જ આવીશું આપણે ભોળાનાથની આરતી લેવા, કેમ કે આજે પહેલી આરતી છે ને પહેલો શ્રાવણ મહિનાનો સોમવાર છે, એટલે આપણે જઈશું આશ્રમે. આજે તમને આરતીનો લાભ દેવરાવાનો છે આપણે તમને બધાને. ચાલોથી આપણે નીકળીશું આશ્રમે જવા માટે. વિડીયોમાં રહેજો એમને. રસ્તો મળ્યા મારા પપ્પા આવે એને લઈને ઘરે જાય છે. અમે જાય છે આશ્રમે. હેંડો હા ઉદા ભાઈ એક પર હાલજે બટા. અમારે પત્રીજા આવું હતું એની લેતા આવ્યા છે. અમારે જો રમતો આપણે બટા ની રીતે ઘેરે જવાનું બે ને કાકા પત્રીજા રમે તો ચડ્યો એને મજા આવે છે. અમારે ભોળાનાથ આજે આંગી થાય એટલે દીવડા જાગમગ ફરતે દીવડા તમને પેલી મહાદેવની આરતીની લાભ દેવરાઈ દેવી બધાને. ચાલો થી આપણે જઈએ છીએ આશ્રમે જઈને મુલાકાત થાય છે આશ્રમે જઈને. આ વિડીયોમાં તમને પૂરી આજ 12 જ્યોતિર્લિંગની આરતી થાય છે ને પૂરી તમને આમાં વિડીયોમાં બતાવીશું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એમને. જો આશ્રમે ભોગવા આવ્યા છે અને આરતીની પણ તૈયારી થવા મળી છે. હા ગાઈસ, આરતીની વાર હતી ને આપણે મહાદેવના મંદિરે જે આરતીની તૈયારી થાય છે ત્યાં સુધી મેં કીધું આપણે મેરડીમાંના દર્શન કરી આવી. પહેલાં મેરડીમાંના ધૂપજીવા કરીને પછી ના આવીએ જઈએ. પછી તમને આરતીનો પૂરેપૂરો લાભ આ દેવરાવાનો છે. એટલે છે ને આપણે દર્શન પેલા મેરડીમાંના કરી લઈએ. આપણે મેરડીમાંના મંદિર આવી ગયા છે. જોવો તમે. જય મા મેરી ભગવતી. મારી મેરડી તમને બધાને રાસ કરાવે. મારી દેવી શુભકામના છે બધાને. હા રવિભાઈ કરીને ગયા છે તો આપણે દર્શન કરી લેવી. દર્શન કરી લે એટલે બે નાલો વન્યાન કર્યા વગર જે રીત ખોલ બોલો. થાકી ગયો ને? જો આપણે સામે દીવડાની બધી ગોઠવણી થઈ ગઈ લાગે. દીવડા ઝગમગ આરતીની તારીખ આવવા મળી છે. અમારા બધા મિત્રો પણ ના ઊભા છે. ધર્મેશભાઈ છે, રવિભાઈ છે, સુનિલભાઈ ભાઈ. હર હર મહાદેવ ભાઈ, હર હર મહાદેવ ભાઈ, જય ભોળાનાથ. તો આપણે 12 જ્યોતિર્લિંગ નાની માળ આપણે અહીંયા આપણે જોઈ શકો છો કે મહાદેવ આજે પેલો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. તો આપણે મહાદેવ લખેલું છે. તો બધા મિત્રોને આપણે આ વિડીયોમાં બતાવીશું કે મહાદેવ બટા આગળ જ બટા. હા કોણ લખાવડ હતું ભાઈ? વિજયગીરી બાપુના દર્શન કરાવી ગયો આગળ. ભાઈ ટંકોરો વગાડવા ગયા. ઉદાભાઈ વગાડો. હમણાં આપણે જો આરતી ચાલુ થાય એટલે આ બધા દીવડા પણ ચાલુ થઈ જાય. ઝગમગ અને આમ આ બધા 12 જ્યોતિર્લિંગના ફરતે દીવડા છે. એટલે તમને હમણાં બધાના દર્શન કરાવી. તમે કન્ટિન્યુ અમારા વિડીયોમાં રહેજો. વાતું લેકે આવવાનું કે
તો ગાઈસ એ તો મંદિર તૈયાર થાય છે અમારે. નાન બેટા આમ બધે છે ને દીવડા બધી મંદિર ફરતા ફરતા કરે છે. આરતી ચાલુ થઈ ગઈ છે એટલે ફરતા ફરતા દીવડા કરી રહ્યા આવી રીતના. પછી આપણે આરતી પૂરી થાય ને ત્યાં દીવડા વચન થઈ જાય છે. જોઈ શકો તમે. જો ફરતે ફરતે દીવડા થવા મળ્યા છે બધી. ભાઈ મંદિરની ફરતે ફરતે દીવડા કરે છે. ફોટા પડે બોલાય મેં ગયો અમે કોમ્બો પાછો ફાટી જાય તા નાખી દો એટલે તા લગી ફાટી કોમ્બો બંધ કરી દો કે બધું પબ્લિક વહી ગયું છે આશ્રમેથી. મારા પપ્પા અમને લેવા આવ્યા છે. જો આમ ગાડી આવી ગઈ છે. હા મારે જો ભાઈ ઉતાવળા ત્યાં. મારા પપ્પાને દર્શન દર્શન કરીને આવે કે આવું ત્યાં આપણે બેસવું જોઈએ. હમણાં દર્શન કરી આવે મહાદેવના. આજની તમને આરતી સારી લાગે. જોવા આવ્યા મારા પપ્પા અમને લેવા જ આવ્યા છે. પહેલાં મૂકવા આવ્યા હતા, હવે લેવા આવ્યા. હવે આપણે જઈશું ઘરે હમણાં. આપણે તો આરતી પૂરી થઈ ગઈ. તમને આરતી કેવી લાગે જરૂરથી કહેજો. અને વિડીયો સારો લાગે તો શેર. મારા પપ્પા આવી ગયા છે. હવે મેં અહીંથી આશ્રમેથી નીકળવી છું હવે ઘરે જવા. અને વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય. આવ્યા છે મારા પપ્પા. હાંડો બેટા. સારું ગાઈસ આ વિડીયોને આપણે એન્ડ આપીશું. વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. બધાને બાય બાય.